નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો મોંઘવારીનો અસહ્ય માર. બજારમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે મોરસ, ગોળ, ઘી, દૂધ, પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં અતિશય વધારો થતાં સામાન્ય નાગરિકોથી લઈને હવે નાના મોટા વેપારીઓની કમર તૂટી ગઈ છે. ત્યારે ખાંડ, દૂધ અને ચાપત્તીના ભાવ આસમાને પહોંચતા રોજનું પેટીયું રળતા ગરીબ ફેરિયાઓ તેમજ ચાની કિટલી ચલાવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચાની ચુસ્કી પણ થઈ મોંઘી. પૃથ્વી પરના અમૃત સમાન ગણાતી ચા પીવા માટે પણ ગ્રાહકોને હવે ખિસ્સા વધુ હળવા કરવા પડી રહ્યા છે. પહેલાં ચાની એક પ્યાલી 10 રૂપિયામાં મળતી હતી, અત્યારે તેના ભાવ વધીને 15 થઈ જતા કિટલી ધારકો અને ગ્રાહકો વચ્ચે દરરોજ ઝંઝટના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. મીઠાઈ ફરસાણના ધંધા ફીકા પડ્યા છે. ખાંડ, ઘી, તેલ અને ચણા, બેસન જેવા રો મટીરિયલમાં ભાવ વધારો થતાં મીઠાઈના વેપારીઓની ઘરાકી પર માઠી અસર પડી રહી છે. મીઠાઈના પ્રતિ કિલોના ભાવમાં ₹40 થી ₹50નો અસહ્ય વધારો ઝીંકાયો છે. ત્યારે નાના બોક્સ દીઠ પણ ગ્રાહકોને હવે 10 થી વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, જેના કારણે બજારોમાં ઘરાકી ગાયબ થઈ ગઈ છે. ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું. રાંધણ ગેસ, શાકભાજી, તેલ, ઘી, મસાલા અને ખાંડ ચાના વધેલા ભાવથી મજૂરી કરીને ઘર ચલાવતી ગૃહિણીઓની હાલત અતિશય કમફોડી બની છે. બજેટ ખોરવાઈ જતાં સામાન્ય પરિવાર માટે ઘર ચલાવવું હવે લોઢાના ચણાચાવા સમાન બની ગયું છે. રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા. ગીતાબેન. ગીતાબેન, જે હાલ જે મોરસના ભાવ વધારા છે, ડુંગળીમાં, ગેસમાં, દૂધમાં, આ બધામાં ભાવ વધારો છે. પહેલા શું ભાવ હતો અને અત્યારે શું ભાવ છે? આમાં જો પહેલાં ડુંગળીનો ભાવ 40 રૂપિયા હતો મેન તો અત્યારે તો 70 રૂપિયા ભાવ થઈ ગયો ડુંગળીનો. તો શું ખાવાનું ડુંગળીનો? ખાંડનો ભાવ 40 હતો, અત્યારે 80 થઈ ગયો. અમે ગરીબ લોકો અત્યારે 150-200માં કામ કરીએ તો અમારે ઘર કેવી રીતે ચલાવવું? બધી જ વસ્તુના ભાવ વધી ગયા છે. ટામેટાના 70 થઈ ગયા, બટાકાના 50 થઈ ગયા. કોઈ બી શાકભાજીના ભાવ સસ્તા નથી, બધા ભાવ વધી ગયા. ખાંડના વધી ગયા, કઠોળના વધી ગયા, ગેસના ભાવ વધી ગયા. તો શું ખાવું? અમારે આટલી મજૂરીમાં કેમનું પોષણ કરવાનું? એટલે અમારી પરિસ્થિતિ અત્યારે બહુ એ છે, કેવી રીતે ભરણ પોષણ કરવાનું અમારા કુટુંબનું અત્યારે. વેપારી તરીકે આપનું નામ શું? મારું નામ છે રાકેશ પટેલ. રાકેશભાઈ, અત્યારે તમે મીઠાઈનો ધંધો કરો છો. હા. અત્યારે ભાવ વધારો છે. હા. ખાંડ છે, ઘી છે, બધામાં ભાવ વધારો. હા. શું તકલીફો શું છે? ખાસ કરીને તો વાત કરીએ ને તો ખાંડને લઈને તો અત્યારે એટલા બધા ભાવ જે વધી ગયા છે એને લઈને ગ્રાહકોમાં પણ તકલીફ થઈ રહી છે. કેમ કે જે ભાવ આપણે તો પહેલાં આપતા હતા એ જ ભાવ ગ્રાહક અત્યારે એ જ ભાવમાં માગે છે, તો કઈ રીતે પોસાય એમ. તો શું કરવું એ કોઈ ખ્યાલ આવતો નથી. બીજા શેમાં ભાવ વધે? ચણાની દાળમાં જે બેસનના લાડુ છે એ ચણાની દાળમાંથી બનતા હોય છે, તો ચણાના દાળના ભાવ પણ અત્યારે આસમાને છે. એમાં ઘીનો ઉપયોગ થાય છે, ઘીના પણ ભાવ અત્યારે વધારે છે. આમ સામાન્ય સરકારને આપ શું કહે? બસ આપણું સરકારને એવું જ કહેવું કે ભાવ ઘટાડો થાય તો જેથી કરી મધ્યમ વર્ગના છે, નીચલા વર્ગના જે લોકો છે, જે પ્રસાદ ભગવાનને ધરાવવા માટે લેતા હોય છે, એમાં એમને પણ રાહત મળી શકે. હા, મારા ગામનું નામ બગલીપુરા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. આપનું નામ? મારું નામ શંકરભાઈ ચીમનભાઈ. આજે અહીં ડાકોર આવ્યા છો? હા, આજે ડાકોર આવ્યો છે. ચા પીધી. પહેલાં 10 રૂપિયામાં મળતી હતી, પણ હવે 15 રૂપિયામાં મારે પીવી પડે છે. પોસાય છે ખરું? ના, નથી પોસાતું. શું આ શેને કારણે ભાવ વધારો? મોરસના ભાવ વધ્યા છે એટલા માટે ચાનો ભાવ પણ વધારે છે. તો 15 રૂપિયાવાળી પણ ચા પીવી પડે છે.